हेलो जय श्री कृष्ण जय माताजी बधाने। जो मंदिर में सरस डेकोरेशन थवा लग्युं छे कारण के काले शिवरात्रि है, महाउत्सवनो पर्व है, महादेवनो दिवस है काले, एटले बधा खूब ज हर्षोल्लासथी तैयारी करी रह्या छे। शिव मंदिर में महाराज पण अत्यारे शिवलिंग ने तैयार करी रह्या छे सामना टाइमे, अने रात्रे पण फरीथी मंदिरे आवीशुं केम के मंदिरनुं डेकोरेशन पण बाकी छे, माताजीने पण तैयार करवाना छे। महाराज ने जो 4 पानवाळुं बीलीपत्र मळ्युं छे એટલે महाराज बतावे छे કે આવું ભાગ્યે જ ક્યારેક મળે છે બીલીપત્ર। તો હવે મહાદેવને ચડી જશે। રાતના જો મંદિર કેટલું સરસ લાગે છે, બહારથી લાઇટિંગ પણ ખૂબ જ સરસ મંદિરમાં કરી છે અને બહુ જ સુંદર મંદિર સજાવેલું છે। અમે પણ અંદર મંદિરમાં બધી તૈયારીઓ કરી રહ્યા છીએ। બધા બહેનો આવ્યા છે, रुचि છે, नैनाबेन છે, બધા છે। જો કેવા સરસ માતાજીને પણ તૈયાર કરશું અને મંદિર પણ અંદરથી પણ માતાજીનું પણ સરસ ડેકોરેશન કરીશું। માતાજી તો તૈયાર થઈ ગયા છે, જો કેવા સરસ સુંદર લાગે છે, એમનું રૂપ જ અલગ છે આખું। અને શિવરાત્રિ જેવો દિવસ છે એટલે કંઈક વધારે જ માતાજીને પણ ચમક છે ચહેરા પર, એ પણ ખૂબ જ સરસ લાગે છે। હવે શિવ મંદિરની તૈયારીઓ થઈ રહી છે। શિવ મંદિરમાં પણ છોકરાઓ ભાઈઓ બધા આવી અને મંદિરની અંદર ડેકોરેશન કરી રહ્યા છે, કેમ કે શિવરાત્રિ મહાદેવનો દિવસ છે એટલે મંદિર પણ સરસ લાગવું જોઈએ। અને હજી શિવલિંગ પણ સરસ રાત્રે તૈયાર થશે, એ પણ તૈયાર કરવાનું છે। લાઇટિંગ પૂરી છે સરસ મંદિરમાં, ખૂબ જ મજા આવી રહી છે બધાને। અને બીજી બાજુ જો આ એકાંશ અમારો મહાદેવ મહાદેવ કરીને એટલો રમતો હતો ને સરસ, કારણ કે એના પપ્પા પણ મહાદેવના ભક્ત છે। શિવલિંગને એવી જ તૈયાર કરે છે અને જીતભાઈ અમારા છે એ પણ તૈયાર કરે છે શિવલિંગને। એકાંશના મમ્મી છે એ પણ ખૂબ જ શિવ ભક્ત છે। એકાંશ તો મજા આવી ગઈ હતી ભાઈ, દોડા દોડ કરી ચાલુ હતી। બધા બાળકો, અમે બધા કામ કરતા હતા અને બાળકો બધા અહીંયાથી અહીંયા કૂદાકૂદ કરીને રમી રહ્યા હતા, કારણ કે મંદિરની થોડીક સફાઈ પણ બાકી હતી તો એ પણ કરવી જરૂરી હતી। બધું બતાવીએ પણ મંદિરની સફાઈ પણ હોવી જરૂરી છે ને, તો જ મંદિર સરસ લાગે। એટલે બધા ચાલુ થઈ ગયા હતા હજી થોડી ઘણી સફાઈ માટે। હવે આ બીજા દિવસે સવારે હું મંદિર આવી ગઈ છું 6 વાગે, ભાંગનો પ્રસાદ લઈને। चलो मित्रों, सौ जो बधा भांग पीए छे एकबीजाने मळे छे बधा आज, અને શિવજીનો દિવસ છે એટલે કંઈ કહેવું જ ન પડે। આજ બધું તો આ બ્લોગમાં હું કવર નહીં કરી શકું, એટલે ફરી બીજા બ્લોગમાં આપણે મળીશું। સાંજે પાછું શિવ વિવાહનો એક નાનો પ્રોગ્રામ પણ મંદિરે છે, તો બધાને આમંત્રણ પછી મંદિરે આવવાનું અને ખૂબ જ જોરદાર એ પણ પ્રસંગ આપણે કરવાનો છે। તો ફરીથી મળીશું બીજા બ્લોગમાં। જય માતા।